અમદાવાદમાં એક વૃદ્ધાએ સંતાન સામે ફરિયાદ નોંધાવી છે। મકાન પચાવવા માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ। બે પુત્ર અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। 3 મહિના પહેલા વૃદ્ધાના પતિએ આપઘાત કર્યો હતો। સંતાનોના માનસિક ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ। નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। નવરંગપુરામાં વૃદ્ધ મહિલાએ પોતાના સંતાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। બે પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ। મકાન પચાવવા પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા। 3 માસ પહેલા વૃદ્ધાના પતિએ આપઘાત કરી લીધો હતો। કળિયુગમાં પુત્ર કપાતર થયા છે અને પોતાની જનેતાને જ તેઓએ રડતા મૂકી દીધા છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા આ જતનબેન દેસાઈ છે કે જેમને પોતાના દીકરોનું જતન તો સારી રીતે કર્યું, પરંતુ જ્યારે તેમને સેવાની જરૂર પડી ત્યારે આ જ પુત્રોએ તેમને રડતા મૂકી દીધા। જતનબેન, તમારા દીકરાઓએ શા માટે આવું કર્યું? કેટલી પ્રોપર્ટી છે અને શેના માટે તમને આ સ્થિતિમાં મૂક્યા? અમને કેવી રીતે કર્યું કે અમે એ શિલ્પન એને 20-21 વર્ષ પહેલા મોટો બાબો થોડો મોટો થવા માંડ્યો ને એટલે આ બધી કોપરેટી હુંપી દીધી। ભાડો, વ્યાજ, મૂડી, 110 તોલા હોનું 2 વવન આપ્યું, આ બધું આપ્યું અને કર્યું। પણ અમે ભેગો રહેતો હતો, ખાતો પીતો હતો। પણ આ 6 વર્ષ 7 વર્ષ થયો ને તાણે કે 11,000 રૂપિયા આપીએ ને તમે ડોશી ડોહો જુદો રહો। એટલે અમે કીધું 3 ભાગ પાડો, તાર પપ્પાનો, ઇન પપ્પા કી મારો અને રમેશનો દીનાનો, આ 3 ભાગ પાડી દો। એટલે કે ચોદલિયાન તારા ગણો હનો ચોથો ભાગ હોય, ત્રીજો ભાગ તમારો હોય, તમારો ત્રીજો ભાગ હોય જ હનો તે ન હોય। પછી સમાજ અમારા હગાવાલા ભેગા કર્યા, હગાવાલાને માન્યું ન તે મારા બેબલીના પપ્પાનું મુહાડે રીહોણું છે એને બોલાવતું નહીં। પછી મારું પિયરે એને કોઈ સમાજમાં વરતતું નહીં। બેન જતનબેન, આ તમારા દીકરાઓમાં તમે કોના કોના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી? તમારા પતિએ આત્મહત્યા કરી, કોના માટે કરી, શું કારણ હતું? એવું અહીંથી તો સાહેબ દૂધ મગ ખાધું। પેલા ગોઠ હતી, પેલા હું તમને શરૂઆત કરું, 6 વર્ષ બેઠ્યો ને એટલે મેં ન કીધું કે દિનેશ લલિતા અને રમેશ સુરેખા પછી આવી હતી અને દીનાની સોડી બેબલી શિવંગી અને શિલ્કી આયો અને કિચમ તમે ત્રીજો ભાગ માગો છો એમ કરીને મારા ઘરમાં બાયણો ખખડાયો એટલે મુનીના પપ્પા બે હતો એટલે મારો વચ્ચે મોતિયો ઉતરાયેલો હતો। એટલે હું ગીના પપ્પાએ બાયણું ખોલ્યું, જાડીને બાયણું 2 ખોલ્યું એટલે આ પોસાનો લડઘો હેઠો મોય પડ્યો ને એવા શિલ્પાન પપ્પા છે ને મારા ઘરવાળા એ ભૂઈ પડી જાય કે આ લોખંડની પેપ લાયા છે। હું તમને બતાવું, લોખંડની પેપ લાયા હતા અને એક સાવેન્ડી જૂની લાવી હતી। પોસમથી કોણ લાવ્યું? શિરકી લાવી, શિવ લાવી, કીની મા લાવી, કીનો બાપ લાવ્યો, રમેશ લાવ્યો, મને ખબર નહીં। પછી હું એને આડી પડવા જઈએ, મને મારી મારા આ વોશરી ને જીવ ઉતારજો દવા નાખવાની, મોયથી લાફો મેલ્યો। પછી એના પપ્પાને માર્યા પાટે ને લોખંડની પેપે ને એટલે એમાં એને લોહી થઈ ગયું, લોહી જામી ગયું। દવાઓ કોઈ લીધી ન, બહુ ચાલુ દુખા આમ લીધી। બસ 5 વર્ષ થઈ ગઈ, પછી શું થાય? એને માર્યા ને એમાં ઘરમાં એનું લોહી જાડું થઈ ગયું ને હમણાં આ ભાદરવા મહિનો જો ને એના મોર ખોરાક એને ઓછો કર્યો એટલે મેં કીધું હમણાં ખાતા બહુ નહીં કે મને પેટમાં ભરાવી રહેશે, પછી દુખાવો થાય છે તે